111 મત મળે છે। યોગેશ કુમાર સમરસિંહ પરમારને 493 મત મળે છે। રતિલાલ ધીરાભાઈ પરમારને 583 મત મળે છે। રમણભાઈ જામાભાઈ પરમારને 202 મત મળે છે। રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણાને 805 મત મળે છે। નોટામાં 6 મત પડે છે। કુલ માન્ય મતો 765 છે। અસ્વીકારમાં 20 એમ 785 એમ કરતા 805 મત વધુ મળતા રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણાને વિજેતા જાહેર કરે છે। જે તમારું નામ અને આપ બીજી વાર આજે દાવડા સરપંચ પદે વિજેતા જાહેર થયા છો, શું કહેશો? સૌપ્રથમ તો હું મારી ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ આપના માધ્યમથી, અને હું આપના થકી ગામને એવો સંદેશ આપવા માગું છું કે સત્યમેવ જયતે એનું બિરુદ જે આપ્યું તે આજે સત્ય ઠેરાયું છે। અને ગામમાં જે કંઈક વિકાસના કામો છે, જે કંઈક અવગણ થતી હોય, પબ્લિકને જે કંઈક મુશ્કેલી હશે, તત્પર અડધી રાત્રે ઊભો થઈ અને તેને પૂર્ણ કરવાની હું ક્ષમતા ધરાવું, પૂરેપૂરી કોશિશ કરીશ કે મારી જનતાને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, બીજી વખત વિશ્વાસ મૂક્યો છે, ત્યારે હું મારી જનતાને દુઃખી નહીં થવા દઉં, તકલીફ નહીં પડવા દઉં, અને મારી જનતાને જે વિશ્વાસ મારા પર મૂક્યો છે એમાં ખરેખર હું ખરો ઉતરીશ। કેટલા વોટોથી આપ વિજય થયા છો? 229 મતથી 229 મતથી હું વિજય થયો છું। આમાં કેટલા મત મેળવ્યા? 805 મત મળે મને કુલ। આપ અત્યારે બીજી વાર સરપંચ પદે આવ્યા છો। હા આગામી સમયમાં ઘણા એવા પ્રશ્નો ઊભા થયા હતા હા સરપંચ પદે, હા। શું કહેશો એ બાબત? એ બાબતે હું ફક્ત એટલું જ કહીશ કે મારે ખાવું નથી ને ખાવા દેવું નથી। ગામના વિકાસના કાર્યો 100% કરીશ, અને આમાં કોઈ પણ રોડું બનવા નહીં દઉં। હાલમાં જે સ્થિતિ છે ગામમાં, હા, એ ઘણી સમસ્યાઓ ગ્રામજનોની છે, એ સમસ્યાઓ શું હવે હલ થશે કે નહીં? 100% હલ કરીશ। ગામની જનતાએ મને એક વિશ્વાસ મૂક્યો છે કે રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા અહીંયા સરપંચ પદે હશે તો 100% અમારો આ નિરાકરણ થશે। એટલે એમનો જે વિશ્વાસ છે એને હું ટકાવી રાખીશ, અને 100% વિકાસના કામો જે કંઈક મારા ગામની જનતા, નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીનું જે કંઈ કાર્ય હશે, જે મને સૂચન કરશે એને યોગ્ય પદે હું સ્વીકાર કરીશ।